નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, જે રીતે પાકિસ્તાન અને ભારત વચ્ચે સરહદી તણાવ વધી રહ્યો છે, એ જ રીતે ઘણા બધા લોકોના મગજમાં ઘણા બધા પ્રશ્નો છે એ ઉઠી રહ્યા છે. પરંતુ અત્યારની સૌથી મહત્વની અપડેટ કે પાકિસ્તાને ભારતના દિલ્હી ઉપર મિસાઇલ હુમલો કરવાની હિમાકત કરી છે. પાકિસ્તાને દિલ્હીની સાથે સાથે હરિયાણા અને રાજસ્થાનમાં પણ મિસાઇલ હુમલાઓ છે એ કરવાની કોશિશ કરી છે. પરંતુ આ બધાનો આભાર ભારત સરકાર, ભારતની સેના અને આના લીધે આ તમામ મિસાઇલ હુમલાઓ છે એ નાકામ એટલે કે રદ જે છે કરી દેવામાં આવ્યા છે, ઇલિમિનેટ કરી દેવામાં આવ્યા છે. જેટલી પણ મિસાઇલો, જેટલા પણ ડ્રોન્સ પાકિસ્તાન ભારત મોકલી રહ્યું છે, એ એક એક મિસાઇલો, એક એક ડ્રોનથી ભારતની સેના આ ભારતના તમામ લોકોનું રક્ષણ કરી રહી છે. તો હવે જે રીતે ઓપરેશન સિંદૂર કર્યું અને જેની અંદર આપણે માત્ર આતંકી લોકો, એના જ જે ઘરો, આતંકી કેમ્પોને જ્યારે આપણે નિશાન બનાવીને એને જ ઇલિમિનેટ કર્યા હતા, એને જ માર્યા હતા, પણ પાકિસ્તાને એને વિશ્વને એવું કહે છે કે ભાઈ સિવિલ ડિફેન્સની અંદર અમારા સિવિલિયનોને માર્યા છે. અને એ રીતે પાકિસ્તાને ભારત તરફ જે છે એ વોર શરૂ કર્યું છે. ઓપરેશન સિંદૂર હજી ચાલુ જ છે. જ્યાં સુધી પાકિસ્તાન આ પ્રકારની કાર્યવાહી કરશે ત્યાં સુધી આ વસ્તુ ચાલુ રહેશે. હવે થયું એવું કે આના પછી પાકિસ્તાને ભારત ઉપર એક સાથે 400-500 એવા ડ્રોન્સ એટેક જે છે ભારતે કર્યા. 400 ને 500 ડ્રોન એટેક જે છે ભારતે આ રીતે કરે, ભારત ઉપર કરે છે અને ભારત એનો વ્યવસ્થિત રીતે જવાબ આપી રહ્યો છે. ગઈકાલે પણ રાત્રે 26 અલગ અલગ જગ્યાઓ ઉપર ભારતની અંદર પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવી રહ્યો છે. એટલે આનો સીધો મતલબ એ જ થાય કે આપણે અનડિક્લેર્ડ વોરની અંદર અત્યારે હાલમાં રહ્યા છીએ. આપણે હાલ અનડિક્લેર્ડ વોરની અંદર આપણે હાલમાં છીએ કે જે હજી સત્તાવાર રીતે ગવર્મેન્ટ દ્વારા જાહેર નથી કરવામાં આવ્યું, પરંતુ ઓલરેડી આપણે વોરની અંદર છે. તો હવે આના પછીની એક પ્રોસિજર જે છે એ આવે કે દેશની અંદર નેશનલ ઇમરજન્સી છે એ લાગી જાય. તો તમને એમ થતું હશે સર કઈ રીતે તમે આ કહી શકો? તો આ નેશનલ જે ઇમરજન્સી છે, કારણ કે ગઈકાલે જે સેન્ટરે એટલે કે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો સરકારને, તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોને ઇમરજન્સી પાવર્સ જે છે એ આપી દીધા છે. ઇમરજન્સી પાવર્સની અંદર ગુજરાત ની સાથે સાથે દેશના તમામ રાજ્યોને આ પ્રકારના ઇમરજન્સી પાવર આપ્યા છે. સિવિલ ડિફેન્સ માટે તમામ વસ્તુઓ તૈયાર રાખવાની અને આ ઇમરજન્સી પાવર્સને આપીને રાજ્ય સરકારને કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન હેઠળ પાવર, સત્તા આપી દીધી છે કે એને જેટલો ખર્ચ કરવો હોય છે એ કરી શકે છે. આનો મતલબ એ થયો કે ઇન શોર્ટમાં કે કોઈ પણ સ્ટેટ, કોઈ પણ રાજ્યએ આ પ્રકારેથી પોતાના રાજ્યની અંદર મેડિકલ સપ્લાઈઝ છે, કોઈ બીજી વસ્તુઓ છે, એને ખરીદવી હોય, એવા ઇક્વિપમેન્ટ ખરીદવા હોય, તો એના માટે અત્યારે કોઈ પણ જાતનું પરમિશન વગર સીધા જે છે એ ખરીદી શકશે. આ પ્રકારનો ઇમરજન્સી પાવર છે એ આપી દીધો છે અને જે સિવિલ ડિફેન્સ એક્ટ 1968 હેઠળ છે એ આપવામાં આવ્યું છે. બરાબર. તો આ રીતે કરવામાં આવ્યું અને આખું ઓફિશિયલી જે છે એ કરી દીધું છે. જે પણ જરૂર લાગે એવા તમામ પ્રકારના પ્રોસિજર્સ છે એ લેવામાં આવશે. ગુજરાતે રાજ્યની તમામ સરકારી કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી છે. ગુજરાતે રાજ્યના તમામ જે આરોગ્યના કર્મચારીઓ છે એની રજાઓ કેન્સલ કરી છે અને 24 કલાક સુધી જે છે એ કન્ટિન્યુ સ્ટેન્ડ બાય ઉપર આખું ગુજરાત હાલમાં છે. અને સાથે સાથે જોઈએ તો ગવર્મેન્ટે જે આર્મી ચીફ માટે સ્પેશિયલી જે ટેરિટોરિયલ આર્મીઝ હોય છે એને પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ અત્યારે જે ચાલી રહ્યું છે એને ટેરિટોરિયલ આર્મી જે છે એમાંથી કોઈ પણ સમયે બોલાવી શકે, ગમે તેવો આદેશ આપી શકે, એવા તમામ પ્રકારના પાવર્સ આપી દીધા છે. આના પછી જો હજી સિચ્યુએશન છે હજી વધારે ખરાબ થશે તો ત્યાર પછી સરકાર પાસે એક ઓપ્શન વધશે. ભારતના બંધારણની અંદર આર્ટિકલ નંબર 352 મુજબનો રાષ્ટ્રીય કટોકટી.
આ રાષ્ટ્રીય કટોકટી અત્યાર સુધી ભારતમાં 3 વખત એ લગાડવામાં આવ્યું. પહેલા ભારત અને ચાઇના વોર વખતે થયું, એના પછી 1971 વખતે જ્યારે ભારત અને પાકિસ્તાન વોર થયું અને એમાં બાંગ્લાદેશનો જન્મ થયો ત્યારે વોર આ રીતે લગાડવામાં આવ્યું. અને ત્રીજી વાર જે છે એ 1975માં પણ એ આંતરિક અશાંતિના ભાગરૂપે લગાડવામાં આવ્યું હતું. પણ હવે અત્યારની જે સિચ્યુએશન છે એ જોતા એવું લાગે છે કે કદાચ આવનારા સમયની અંદર આ પ્રકારના પ્રોસિજર છે એ થઈ શકે છે, દેશમાં લેવાઈ શકે છે. કારણ કે જે એરપોર્ટ 10 તારીખ સુધી એ ક્લોઝ કર્યા હતા એ બધા એરપોર્ટને 15 તારીખ સુધી એક્સટેન્ડ કરી દેવામાં આવ્યું છે. 15 તારીખ સુધી જે છે એ એરપોર્ટ્સ બધા બંધ રહેશે. એટલે કે 32 થી પણ વધારે એરપોર્ટ્સ છે એ હાલમાં એ બંધ છે, જેથી કરીને કોઈ પણ નુકસાની જે છે ન થાય. પરંતુ આ જે નેશનલ ઇમરજન્સી લગાડવામાં આવે છે તો એની અસર શું રહેશે એ પણ આપણે સમજવું પડે. નેશનલ ઇમરજન્સી જે લાગે છે એનાથી અસર એ આવશે કે સૌથી પહેલા તો આખું જ હેન્ડલિંગ છે કેન્દ્ર સરકારના હાથમાં આવી જશે. કેન્દ્ર સરકાર છે એ કોઈ પણ સમયે જ્યારે પણ જે આદેશ બહાર પાડે એ તમામ નાગરિકોએ પાલન કરવું પડશે. એટલે કે આર્ટિકલ નંબર 19 જે સ્વતંત્રતાનો હક છે એ તમારો અહીંયા થોડા સમય માટે સસ્પેન્ડ છે એ થઈ શકે. અને ત્યારબાદ જે રાજ્ય સરકાર માટે પણ થોડા સમય, રાજ્ય સરકાર જે પણ હોય છે એને થોડા સમય માટે હોલ્ડ ઉપર એટલે કે સસ્પેન્ડ કરવામાં આવતું હોય છે. અને એ બધા જ પ્રકારના નિર્ણયો છે એ દિલ્હીથી કેન્દ્ર સરકાર એટલે કે દેશની સંસદથી પણ આવતા હોય છે. આ જે કટોકટી લગાડવામાં આવી શકે એ કટોકટીને એ અનલિમિટેડ ટાઈમ, એક વખત એને સંસદમાંથી મંજૂરી મળી જાય ત્યાર પછી નેક્સ્ટ 6 મહિના સુધી એ કટોકટી વેલિડ રહેતી હોય છે અને પછી દર 6 મહિને એને અપગ્રેડ કરવી પડતી હોય છે. તો આવું જે શક્ય છે હવે પછીની જે સિચ્યુએશન આપણે જે જોઈ રહ્યા છે, કારણ કે આજે સવારે દિલ્હી ઉપર જે પ્રકારે મિસાઇલ આવી અને આનાથી જોતા એ લાગે છે કે દેશની અંદર જો હજી સિચ્યુએશન થોડી વધારે ખરાબ થાય છે તો આ પ્રકારની પ્રોસિજર એ થઈ શકે અને આ કટોકટીની જાહેરાત એ ભારતના રાષ્ટ્રપતિના માધ્યમથી એ થઈ શકે છે. હવે આમાં આપણે વાત કરીએ, થોડી ફર્ધર અપડેટ આપવાની આપ સૌને કોશિશ કરું તો ખાસ ગઈકાલે પણ એક પ્રેસ બ્રીફિંગના માધ્યમથી દેશને માહિતી આપવામાં આવી હતી. ઘણા બધા મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયામાં ખૂબ મોટા ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યા છે, ત્યારે ભારત સરકારે આ ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી એ આપી રહ્યું છે. ગઈકાલે પણ કીધું હતું, ગઈકાલે 26 થી પણ વધારે જગ્યાઓ ઉપર ભારત સરકાર એને માહિતી આપી કે 26 જેવી જગ્યાઓ ઉપર ડ્રોન્સના એટેક માધ્યમથી એટેક કર્યા છે, મિસાઇલના માધ્યમથી એટેક કર્યા છે અને સાથે સાથે ઘુસપેઠ ભારતની અંદર આવવાની પણ એ કોશિશ છે પાકિસ્તાની જે આર્મી, પાકિસ્તાની રેન્જર્સ આ બધાએ કરી છે. આ વખતે તો એમણે હદ કરી છે. સ્કૂલ અને મેડિકલ હોસ્પિટાલિટી, મેડિકલ જગ્યાઓ છે, હોસ્પિટલો છે, આ બધી જગ્યાઓ ઉપર હુમલાઓ કરવાની કોશિશ છે એ કરી છે. સાથે સાથે એવું કહેવામાં આવે છે કે ઉધમપુર, ભુજ, પઠાનકોટ, ભટિંડા આ એરબેઝ ઉપર, આપણા જે એરબેઝ છે જ્યાંથી પ્લેન ઉડી ન શકે એવી રીતે એના ઉપર હુમલાઓ એ કરવામાં આવ્યા, પરંતુ એ બધા જ હુમલાઓને નાકામ બનાવી દેવામાં આવ્યા. વિદેશ મંત્રાલયે પાછી અત્યારે પણ હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી છે એ આપી રહ્યું છે કે અહીંયા 300-400 જેવા ડ્રોન્સ જે છે એ આવી રહ્યા છે અને 24 જેવા જગ્યાઓ પર હુમલો કર્યો. આ સાથે ગઈકાલે ભારત સરકારના જે આપણે કેન્દ્ર કહી શકાય, બરાબર, ભારત સરકારના પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી અને તમે જોઈ શકો છો આર્મી, નેવી, એરફોર્સ, NSA અને સાથે સાથે રો, IB એના ચીફ બધા સાથે બેઠા છે અને એક વિડીયો જાહેર કરવામાં આવે છે વિધાઉટ ઓડિયો વાળો. અને આ વિડીયો ઓડિયો વાળો આ જે વિડીયો છે એ જાહેર કરી અને સરકાર પાકિસ્તાનને ચોક્કસથી સંદેશો આપી રહી છે કે તમારા દિવસો હવે બસ થોડા જ છે, બરાબર. સાથે સાથે રાજનાથ સિંહ જે છે એ પણ એ કરી રહ્યા છે. પણ જોવા જેવી એક વસ્તુ છે ખાસ કે અત્યારે હાલમાં આર્મી, નેવી અને એરફોર્સ એ પોતાની જે યુદ્ધની વર્દી હોય છે એમાં છે. એટલે આ સીધું કે આડકતરી રીતે દરેક જે દેશના નાગરિકોને એ એક પ્રકારે ઇન્ડિકેશન છે, આ દરેક દેશના નાગરિકોને એક સંકેત છે કે હવે આપણે વોર તરફ આગળ જઈ રહ્યા છીએ. તો સાથે સાથે
જે રીતે પાકિસ્તાનના જે આર્મીના જનરલો, પાકિસ્તાની આર્મી, પાકિસ્તાની સેના ભારતના વિરુદ્ધમાં રફાઇલ વિમાનો તોડી પાડ્યા છે, આટલા પાયલોટ મારી નાખ્યા છે, આટલા બેઝ ઉડાવી દીધા છે, આવી ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે, ત્યારે ભારતની આર્મી વિડિયો પ્રૂફ જાહેર કરે છે. ભારતની આર્મીએ ચોક્કસથી કીધું કે અમે આ વિડિયો જાહેર કરીએ છીએ અને પાકિસ્તાનની જે પોસ્ટ છે એ પોસ્ટ છે એ અત્યારે આપણે ડિસ્ટ્રોય કરી છે અને સાથે સાથે એવરી સિંગલ મિસાઇલ સ્ટ્રાઇક બાય ધ પાકિસ્તાન ન્યુટ્રલાઇઝ. બરાબર, એટલે કે જેનો મતલબ થયો કે જે પણ મિસાઇલ આવે છે એ બધી ન્યુટ્રલાઇઝ કરી દેવામાં આવી છે. પણ જોવા જેવું એ છે કે હજી આજની રાત પણ આ પ્રકારના હુમલાઓ થશે અને સાથે સાથે પાકિસ્તાન પોતાની સરહદો ઉપર ભારી માત્રાની અંદર સૈનિકોને ભેગા કરી રહ્યું છે. પાકિસ્તાને ચોખ્ખું કીધું છે, આ પાકિસ્તાનના પ્રધાનમંત્રી છે કે અમે હવે ભારત તરફથી ફૂલ ફ્લેજ રીતે યુદ્ધ છે તરફ આગળ વધી રહ્યા છે. હવે આ પાકિસ્તાનના જે રક્ષા મંત્રી છે એ બધા જ પ્રકારના અહેવાલો સોશિયલ મીડિયાના મારફતે આપે છે, પરંતુ આ લોકોને ખબર નથી કે અમારા લોકો જે છે એની તમામ પ્રેસ બ્રીફિંગ થાય છે. બીજું કે આ જે લોકો જે પ્રોપોગેન્ડા ફેલાવી રહ્યા છે એના વિરુદ્ધમાં દેશના તમામ નાગરિકોએ જાગવું પડશે. સાથે સાથે અને આ જ રીતે તમે જોશો કે દર એક બાબત ઉપર એ દરરોજના દિવસ પર એ પ્રેસ બ્રીફિંગ કરીને માહિતીઓ છે એ આપવામાં આવે છે. પણ આમાં એક વસ્તુ ખાસ જોવામાં આવી છે કે જેટલા પણ પાકિસ્તાન તરફથી એ સ્ટ્રાઇક કરવામાં આવે છે, ડ્રોન સ્ટ્રાઇક કરવામાં આવે છે, આ બધા જ ડ્રોન્સ એ પ્રારંભિક નજર ઉપર એનાલાઇઝ કરીને ખબર પડી કે આ તો તુર્કીના ડ્રોન્સ છે. એટલે કે આ લડાઈમાં પાકિસ્તાનને આ લડાઈ લડવા માટે તુર્કી ફૂલ ફ્લેજમાં સપોર્ટ કરી રહ્યું છે. તુર્કીના કાર્ગો પ્લેન્સ પાકિસ્તાન આવી ચૂક્યા છે, જેમાં હજારોની માત્રાની અંદર એ ડ્રોન્સ જે છે એ લઈને એને આપી રહ્યા છે. તુર્કીના જહાજ કરાચી પોર્ટ ઉપર પણ છે. એટલે કે આ એ તુર્કી છે કે જેને આપણે જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે એને આપણે મદદ કરી હતી, માનવતાના ધોરણે મદદ કરી હતી, અને આજે એ જ સાપ એ આપણને એ ડંખ મારી રહ્યો છે. આજે એ જ તુર્કી આપણને એ આ પ્રકારે યુદ્ધની તમામ પરિસ્થિતિમાં એ ઇનડાયરેક્ટલી તુર્કી જે છે એ એડ થઈ રહ્યો છે. બરાબર, અને સાથે સાથે આ તુર્કીશ સોંગર ડ્રોન્સ કહેવામાં આવે છે. આ આવા જ દેખાય છે, આ તુર્કીશ સોંગર ડ્રોન્સ 200 નહીં, અહીંયા 400-500 દરરોજ મોકલી રહ્યા છે, અને જેનાથી ગઈકાલે પંજાબના કેટલાક જગ્યાઓ ઉપર એ ડ્રોન્સ પડ્યા અને જેનાથી નુકસાની પણ થઈ છે. એટલે આ પ્રકારે પણ ભારત તરફથી એક જ વસ્તુ ચાલે છે. ભારત તરફથી જે છે એ ઇન્ડિયા એ સુસાઇડ ડ્રોન્સ એ પછી ફાયર કરે છે, કારણ કે જવાબ જેવો એ આપણને આવે છે એવો જવાબ આપણે દેવાનો છે. તો ભારત તરફથી આ 6 થી 9 કલાકની જે છે એ એન્ડ્યોરન્સ કેપેસિટી વાળા આત્મઘાતી ડ્રોન્સ છે આપણે એ પાડીએ છીએ સીધું, અને આનાથી ભારતે એની જે ડિફેન્સ સિસ્ટમ છે એને તોડી પાડી છે, લાહોરની ડિફેન્સ સિસ્ટમને, એર ડિફેન્સ સિસ્ટમને. પણ હવે આ મામલો છે એ થોડોક વધારે એગ્રેશન છે એ પકડી રહ્યું છે, કારણ કે આ વખતે દિલ્હી ઉપર અટેક કર્યો છે. આ લોકો તો તમે જુઓ કે જે પાકિસ્તાનીઓ આ સિવિલ જે છે એ એરલાઇન્સનો ઉપયોગ કરીને એ સિવિલ એરલાઇન્સનો ઉપયોગ કરી રહી છે કે જેથી કરીને ભારત એના કોઈ પણ જગ્યાએ અટેક ન કરે. બરાબર, આ તમામ પ્રકારની પોતાની જે સ્પેસ જે છે એને પોતાના વિમાનો એ ઉડાડી રહી છે, જેથી કરીને ભારત છે એ ત્યાં હુમલો ન કરે અને ભારત જે છે એની ઉપર પાકિસ્તાની લોકો હુમલો કરી શકે. જ્યારે ભારતે તમામ જે સ્પેસ છે એમાં કોઈ પણ પ્રકારની ઉડાન જે છે ભરવા નથી દીધી, જેથી કરીને સિવિલ લોકો છે, જે સામાન્ય નાગરિકો છે એ બચી જાય. અહીંયા એવી પણ ખબર મળે છે કે આ સામાન્ય સિવિલ એરલાઇન્સની અંદર આર્મીના જવાનો ભરીને જાય છે અને લશ્કરના માટેના હથિયારો જઈ રહ્યા છે. બરાબર, તો આ રીતે 3 ગઈકાલે જે ડ્રોન્સ પડ્યા એમાં ફિરોઝપુરની અંદર પડ્યા, જેમાં ઈજાઓ પણ થઈ, અને આ જ પ્રકારનો ઘટનાક્રમ છે એ અહીંયા આવી રહ્યો છે. પાકિસ્તાને ગઈકાલે પણ રાત્રે એ બ્લેકઆઉટનો આખું એ માધ્યમ હતું. આ એ પુરાવાઓ છે, જે ડ્રોન્સ અને મિસાઇલના પુરાવાઓ છે. આજેની જ વાત કરું તમને કે આજે જ પણ સવારના બીમર, રાજસ્થાન, એમાં જ આ પ્રકારની મિસાઇલો છે, બેલેસ્ટિક મિસાઇલો એ પાકિસ્તાને ફાયર કરી છે. એવું કહેવાય છે કે પાકિસ્તાને ફતેહ અને
શાહીન એનો ઉપયોગ જે છે એ હવે કરવા જઈ રહ્યું છે. પણ આપણે હવે કોઈ પાછા પડવાનું થતું નથી. ભારત પણ જે છે પાછું નહીં પડે અને ભારત એ ચોક્કસથી એનો જવાબ એ આપી રહ્યું છે. ભારતે પણ આ પ્રકારની જે ઘટનાઓ છે એમાં પાકિસ્તાનીઓએ એવું કીધું કે અમે ભારતના એરબેઝ ઉડાવી દીધા, ત્યારે ભારતે પણ આ જ પ્રકારની ઘટનાઓની સાથે રહી અને પાકિસ્તાનના જે છે એરબેઝ જે છે એ આપણે ઉડાવી દીધા છે. બરાબર, પાકિસ્તાને જે હુમલો કર્યો હોસ્પિટલો ઉપર, જેમાં શ્રીનગર, અવંતીપુરા અને ઉધમપુર આ બધી જગ્યાએ હુમલો કર્યો છે અને સામે આપણે પણ એને એ જ પ્રકારે એ કામગીરી જે છે કરી છે. પણ અધૂરામાં પૂરું એ છે કે આઈએમએફે પાકિસ્તાનને $1 બિલિયન લોન આપી દીધી છે, જેથી એ જ પ્રકારનો ઉપયોગ એ ભારત વિરુદ્ધ યુદ્ધ લડવામાં કરશે. અને આ જ રીતે આઈએમએફે ઇનડાયરેક્ટલી આતંકવાદને સમર્થન એ કરી દીધું છે. હવે સમજવાનું એ રહેશે દુનિયાના દેશોએ કે ભારતે કે દુનિયાના બીજા મિત્ર રાષ્ટ્રોએ કે આઈએમએફ ઉપર જોડાવું, વિશ્વાસ રાખવો કે ન રાખવો. બરાબર, પરંતુ ભારતમાંથી પણ પાકિસ્તાનના કેટલાક સમર્થિત એવા પ્રોપોગેન્ડા ચાલી રહ્યા છે. આમને ઓળખતા હશો, સત્યપાલ મલિક. પાકિસ્તાન વારંવાર એના મીડિયામાં આમનો વિડીયો છે બનાવી રહ્યું છે કે પાકિસ્તાન આક્રમણ કરતું જ નથી, આ બધું તો ભારત સરકાર કરે છે. બરાબર, જે સદંતર એ ખોટું છે, ફેક ન્યૂઝ ફેલાવવામાં આવે છે. અને અત્યારે ખાસ ખબર એ મળી રહ્યા છે કે ભારતના જે ગુજરાતની ખાસ અપડેટ આપીએ તો ગુજરાતની અંદર કચ્છના ભુજની અંદર જે પ્રકારે મિસાઇલ એટેક પણ આવ્યા છે, ડ્રોન એટેક થઈ રહ્યા છે. ગઈકાલે રિલાયન્સની આજુબાજુમાં પણ આવા ડ્રોન્સ છે એ જોવા મળ્યા છે, જેને તરત જ એ તોડી પાડવામાં આવ્યા છે. એટલે જે પણ ભુજ બનાસકાંઠાની સરહદ ઉપર છે એ તમામ લોકો જે પણ સત્તાધારી રીતે એ તમને આદેશોનું પાલન કરવાનું કહે એ તમારે એ કરવું જોઈએ, જેથી તમારી જે છે એ જીવ બચાવી શકાય. પણ આ એ શ્યોર છે કે પાકિસ્તાને આ પ્રકારે દિલ્હી ઉપર અને એની સાથે સાથે 3 બીજી જગ્યા ઉપર એટેક કર્યો છે. આવી રીતે પાકિસ્તાન એક વિડીયો પણ લોન્ચ કર્યો, જેની અંદર એ મિસાઇલ એટેક, બેલેસ્ટિક મિસાઇલ એટેક જે છે એ હાલમાં એ કરી રહ્યું છે. આ રીતે એ વિડીયો છે એ જાહેર કરે છે. પણ ભારતની જે એર ડિફેન્સ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે, એટલી બધી સ્ટ્રોંગ છે કે એ કોઈ પણ પ્રકારનો હુમલો છે એને તોડી પાડવા માટે એ સક્ષમ છે, જેના પુરાવાઓ પણ અત્યારે હાલમાં બીજી જગ્યાઓથી મળી રહ્યા છે. હરિયાણાના સિરસાની અંદરથી પણ મળી રહ્યા છે. બરાબર, હાલમાં એ જાણકારી મળે છે કે ભારતે પાકિસ્તાનના રાફીકી, મુરીદ, ચકલાકા, બરાબર, આવા 8 એવિએશન એવા બેઝ જે છે એના ઉપર હુમલો કરી અને તોડી પાડ્યા છે. સાથે જ ભારત પુરાવાઓ પણ રજૂ કરે છે. પણ એક વાત છે કે આ મીટિંગની અંદર હવે આવનારો સમય એ નક્કી થઈ ગયો છે. તમામ મિત્રો, તમામ લોકો, આપ સૌ સુધી અમે જે વેરીફાઈડ ઇન્ફોર્મેશન એ પહોંચાડતા રહીશું. પણ હા, આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને કોઈ પણ જગ્યાએ પેનિક એટલે કે ગભરાવાની જરૂર નથી. સરકાર, ભારત સરકાર અને ભારતના તમામ નાગરિકો સૌ લોકો સાથે મળી અને આ પાકિસ્તાનને હવે જે છે એ સહન નહીં કરીએ અને કેન્દ્ર સરકાર પણ આના ઉપર અગ્રેસર છે. હવેનો સમય, ટૂંક સમયમાં પાકિસ્તાન આર્મી એ ભારત તરફ ઘૂસણખોરી કરવાનો જો પ્રયત્ન કરે તો ચોક્કસથી છે કે આ વખતે એમને એમની જ ભાષામાં જવાબ મળશે. પણ હા, એ છે કે બોર્ડર ઉપર ખૂબ મોટા સંખ્યામાં પાકિસ્તાની સેનાનું મૂવમેન્ટ છે જોવામાં આવી રહ્યું છે. આજની જ પ્રેસ કોન્ફરન્સની અંદર આ માહિતી છે આપી છે. બરાબર છે, પણ આ વખતે આપણે પણ પૂરેપૂરી રીતે તૈયાર છીએ. પણ આશા રાખીએ માહિતી સમજાઈ હશે. પણ હા, તમારું શું કહેવું છે કે આ પ્રકારની મિસાઇલ એક્ટિવિટીમાં પાકિસ્તાન એ હવે નેક્સ્ટ શું કરી શકે? નીચે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય લખશો. અને હા, જય હિન્દ કરીને લખશો કે જેથી કરીને આપણે એ સેનાના તમામ જવાનોને બિરદાવી શકીએ ચોક્કસથી. પણ હા, કોમેન્ટની અંદર બીજી જે ગાળી એ ભાઈ ગાળ જે છે આપવાનું રહેવા દેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.